નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ મહિલાઓની સામેની હિંસા નાબૂદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 નવેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો 25 નવેમ્બરે મહિલાઓની સામેની હિંસા નાબૂદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે અને મહિલાઓ અને છોકરીઓની જે હિંસાથી બચવા જે આખું વર્ષ જવાબદારી છે અને 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી લિંગ આધારિત હિંસા સામે 16 દિવસીય સક્રિય સરકારનો તેમનો પ્રયાસો વધારવાનું પ્રોત્સાહન છે। એટલે કે આ ઝુંબેશ ચલાવવાની છે જે લિંગ અસમાનતા એના માટે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી આ 16 દિવસની પ્રક્રિયા હાલશે, જ્યારે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે અને વગેરે જેવા આયોજનો થશે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ થોડીક મહિલાઓના દિવસો જોઈ લઈએ આની સાથે। તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી। વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 11 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। મત્સ્યગીરીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ 10 માર્ચે ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। તો યાદ રાખવા આની સાથે આ દિવસો પણ। ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ ઉજવવામાં આવે છે। 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે। 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ મનાવ્યો હતો। 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ। 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ। 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ ઉજવ્યો હતો। 10 નવેમ્બર બીજો દિવસ વિશ્વ રસીકરણ દિવસ પણ ઉજવ્યો હતો આની સાથે। 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ। 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ, આની સાથે જાહેર સેવા પ્રસારણ દિવસ પણ ઉજવ્યો હતો। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ। 16 નવેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રેસ દિવસ। 17 નવેમ્બર રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ આપણે ઉજવ્યો હતો। 18 નવેમ્બર રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ આપણે જોયો હતો। ત્યારબાદ તો કે 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને આંતરરાષ્ટ્રીય પુરુષનો દિવસ, જ્યારે રાષ્ટ્રીય અખંડિતતા દિવસ આપણે ઉજવ્યા હતા। 20 નવેમ્બર વિશ્વ બાળ દિવસ। 21 નવેમ્બર વિશ્વ મત્સ્યગીરીનો દિવસ આપણે જોયો હતો, આની સાથે જ વિશ્વ ટીબી દિવસ અને વિશ્વ ફિલોસોફી દિવસ પણ જોયો હતો। 24 નવેમ્બર બંધારણીય દિવસ અને કાયદા દિવસ બંને ઉજવવામાં આવે છે, જેનો આપણે ઇતિહાસ પણ જોયો હતો કેવી રીતના ઉજવવામાં આવે છે એ બધી। ત્યારબાદનો આ એક દિવસ એડ કરી દેવો આની સાથે જ, યાદ રાખવા આ દિવસો પણ આની સાથે। ત્યારબાદ અમરા રાજા ઇન્ફાએ કયા સ્થળે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન સ્થાપ્યું છે? અમરા રાજા ઇન્ફાસે એક ગ્રુપ છે એને તો કે એક સ્થળે એટલે કે લેહ ખાતે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન સ્થાપ્યું છે। તો યાદ રાખવી આ માહિતી। તો અમરા રાજા ઇન્ફાએ લેહમાં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન સ્થાપ્યું છે અને અમરા રાજા ઇન્ફા જે 2 બિલિયન અમરા રાજા ગ્રુપનો એક ભાગ છે, તેણે તો કે એનટીપીસી લિમિટેડ માટે લેહ લદ્દાખમાં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશન સેટઅપ કર્યું છે અને આનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જે તો કે ભારતનું પ્રથમ છે એટલા માટે આઈએમપી ગણાય, જે દરરોજ 80 કિલોગ્રામ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે, જે તો કે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો યાદ રાખવી આ માહિતી। ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે લેહ ખાતે। ત્યારબાદ આનો હેતુ તો કે નેશનલ હાઇડ્રોજન એન્જિન મિશન હેઠળ એનટીપીસીની ગ્રીન મોબિલિટી પહેલ સમર્થ આપે છે, તો માટે આનો હેતુ છે એટલા માટે હાઇડ્રોજનનું ઉત્પાદન થઈ રહ્યું છે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં કોસ્ટગાર્ડ 27થી 30 નવેમ્બર સુધી કોશીમાં સારેક્સ 2024 યોજશે? તો કે આ એક એક્સરસાઇઝ છે જે કોશીમાં યોજાવાની છે, તો યાદ રાખવી। તો કોસ્ટગાર્ડ 27થી 30 નવેમ્બર સુધી કોશીમાં સારેક્સ 2024 યોજશે। આનું ફૂલ ફોર્મ તો કે સારેક્સ એટલે કે નેશનલ મેરીટાઈમ એટલે કે સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ એન્ડ વર્કશોપ આનું આયોજન કરવાનું છે। 11મી આવૃત્તિ છે। નવેમ્બર 27થી 30 નવેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે। સ્થાનની વાત કરીએ તો કોશી, ભારત, કેરળ ખાતે આનું આયોજન કરશે। ઉદ્ઘાટક તો કે રાજેન્દ્ર કુમાર સિંહ છે,
જે તો કે IAS રક્ષા સચિવ છે આપણા, અને મુખ્ય ફોક્સ તરીકે પ્રાદેશિક સહયોગ દ્વારા સાર્ક ક્ષમતાઓની વધારો આનો મુખ્ય હેતુ છે. આનું આયોજન તો કે ભારતીય કોસ્ટગાર્ડ કરી રહી છે આ એક્સરસાઇઝનું. તો યાદ રાખીએ આવી કંઈક એક્સરસાઇઝ જે સાર્ક 2024નું આયોજન કોશી ખાતે થઈ રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ પાન 2.0 પ્રોજેક્ટ કોણે મંજૂરી આપી છે? તો કેબિનેટ કમિટીએ મંજૂરી આપી છે આને. તો પાન 2.0 જે બ્રહ્માંડ દાખલ કરવાની નવી સિસ્ટમ વપરાશકર્તાઓ માટે એક નવી સિસ્ટમ આમાં વિકસાવી છે પાન જે કેબિનેટ દ્વારા, જેમાં તો કે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી છે એને તો કે આવક વિભાગમાં પાન 2.0 પ્રોજેક્ટ મંજૂરી આપ્યો છે. આનો ઉદ્દેશ્ય તો કે તમામ કાયમી એકાઉન્ટન્ટ નંબર સંબંધિત સેવાઓ એક જ પોર્ટલ હેઠળ લાવવા અને પાનને જે વ્યવસાયિક અને એક સાથે સામાન્ય ઓળખકર્તા બનાવવાનો હેતુ છે. હાલમાં જ પાન કાર્ડ માન્યતા રહેશે જેની કિંમત તો કે 14,035 કરોડ આને ફાળવ્યા છે, એટલે કે 1435 કરોડ ફાળવવામાં આવ્યા છે આ મિશનને. આમાં શું વધારો શું કરશે પાન કાર્ડમાં? તો કે આમાં ઘણી સિસ્ટમ એડ કરશે, જેવી કે તો કે કાર્ડ હાલમાં જ પાન કાર્ડ નંબર બદલ્યા વિના જ એડવાન્સ કરવામાં આવશે. તમારી મેરે જે કાર્ડ છે એને જ એડવાન્સ કરી દેશે. નવા પાન કાર્ડમાં QR કોડ હશે, જે લોકો QR કોડ સાથે પાન અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં રહે, કારણ કે આના માટે સરકારે બજેટ બહાર પાડી દીધું છે, એ જ ખર્ચો કરશે. અને નવા પાનમાં ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે એક જ રેફરલ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી પાન કાર્ડને સામાન્ય વ્યવસાયની ઓળખ કરતાં બનાવવામાં આવશે. જો તમારા ખાતામાંથી કંઈ થયું હોય કે પાન કાર્ડમાંથી કંઈ થયું હોય તો એક જ ફરિયાદ કરવામાં આવશે, જે એનું નિરાકરણ કરી દેશે. જ્યારે પાન કાર્ડનું ફૂલ ફોર્મ થાય છે પેમેન્ટ એકાઉન્ટન્ટ નંબર, એનું ફૂલ ફોર્મ થાય છે, જેના આંકડા તો કે 10 હોય છે. કેટલા અંકમાં હોય અને કેટલા ડિજિટમાં હોય એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા લિંગ હિંસા વિરુદ્ધ નવી ચેતના અભિયાન શરૂ કર્યું છે? તો આપણા મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અભિયાન શરૂ કર્યું છે. તો શિવરાજસિંહ ચૌહાણ જે લિંગ હિંસા વિરુદ્ધ નવી ચેતના અભિયાન શરૂ કર્યું છે, જેમાં તો કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી આપણા શિવરાજસિંહ ચૌહાણે 25 નવેમ્બર 2024ના રોજ નવી દિલ્હીમાંથી રાષ્ટ્રીય અભિયાન નવી ચેતના એક પહેલ બદલાવ ની ત્રીજી આવૃત્તિ શરૂ કરી છે. અને આ મહિના સુધી ચલાવવામાં આવશે આ અભિયાન. આનો ઉદ્દેશ્ય તો કે સમગ્ર ભારતમાંથી લિંગ આધારિત હિંસાનો સામનો કરવો, જે લિંગ અસમાનતા થઈ રહી છે એ બધીને દૂર કરવાનો છે. આ ઝુંબેશ સૂત્ર સાથે છે. આનું સૂત્ર શું છે? તો કે એક અવાજ હિંસા સામે. તો ખાસ કરીને સૂત્ર પર પૂછી શકે છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં જ કઈ ભાષાઓમાં બંધારણનું અનાવરણ કર્યું છે? તો મેથિલી અને સંસ્કૃત, એટલે કે BNC બંનેમાં આનું અનાવરણ કર્યું છે નવી દિલ્હી ખાતેથી. તો કે સંસ્કૃત અને મેથિલી ભાષાઓમાંથી ભારતીય બંધારણનું અનાવરણ કરવામાં આવ્યું છે, આપણા રાષ્ટ્રપતિએ કર્યું. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 24 નવેમ્બર કયો દિવસ છે? એકવાર કોમેન્ટ કરી દઉં. ના રોજ બંધારણીય દિવસ અવસર પર સંસ્કૃત અને મેથિલી ભાષામાં જે ભારતીય બંધારણના અનુવાદ અનાવરણ કર્યું છે. અને મેથિલી મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને નેપાળમાં બોલાતી ભાષા છે, જ્યારે સંસ્કૃત તો આપણી પ્રાચીન ભાષા છે, એના તો કંઈ હોય જ નહીં. ત્યારબાદ ભારત સરકારે બંધારણની 8મી અનુસૂચિમાં જે ઉલ્લેખિત જે 22 માન્ય ભાષાઓ છે એમાં તો કે બંધારણનું અનુવાદન કરવાનો એક પ્રોજેક્ટ છે, જે તો કે દર વર્ષે એક અથવા તો બે જેટલી ભાષાઓમાં થાય એટલી ભાષાઓમાં આનું અનુવાદન કરવાનું સરકાર કામ કરી રહ્યું છે. ભારત સરકાર મરાઠી, પાલી અને સંસ્કૃત, આસામી સાથે બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. તો આની સાથે આપણે જે શાસ્ત્રીય ભાષા છે એ ટોટલ કેટલી થઈ ગઈ અને પેલી કઈ શાસ્ત્રીય ભાષા હતી? મારા પ્રશ્ન છે, જવાબ નીચે કોમેન્ટ કરો. આ વર્ષે ભારતીય બંધારણ અમલ તો કે 75 વર્ષ પૂર્ણ થયા છે અને ભારતની બંધારણ સભાએ 24 નવેમ્બર 1949ના રોજ ભારતને બંધારણ ઘડીને આપ્યું હતું, જે તો કે 24 જાન્યુઆરી 1950ના રોજ અમલ આવ્યું હતું. જ્યારે 2015માં દર વર્ષે 24 નવેમ્બરે દેશમાં બંધારણીય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો યાદ રાખવી આ માહિતી. આના વિશે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે, તો એ પાછું જોઈ લઈએ. જ્યારે બંધારણ લખનાર કોણ હતા? અંગ્રેજીમાં પ્રેમ બિહારી હતા અને હિન્દીમાં તો કે વસંત કૃષ્ણ વેદ હતા. તો યાદ રાખવા આ બંને નામો. જ્યારે બંધારણની ડિઝાઇન એ બે વ્યક્તિએ કરી હતી, જે તો કે શાંતિ નિકેતનના શિષ્ય હતા, અથવા તો જે પંજાબમાં પશ્ચિમ બંગાળમાં આવેલી છે શાંતિ નિકેતન, એના બંને શિષ્ય હતા. એ કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ જ દિવસે રાષ્ટ્રપતિએ શું કર્યું? તો કે મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા
અને આ સિંગલ્સ અને મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ ગેરેસ્ટેડ જર્ની આ 2 પુસ્તકો લોન્ચ કર્યા છે. રાષ્ટ્રપતિએ 25 નવેમ્બર 2024ના રોજ આપણું બંધારણ આપણું સ્વાભિમાન શીર્ષક હેઠળ 1 વર્ષ લાંબી ઝુંબેશ પણ શરૂ કરી છે. તો યાદ રાખવી આ માહિતી રાષ્ટ્રપતિ ચર્ચામાં રહ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયન ઓઇલના નવા ચેરમેન તરીકે કોણ બન્યા છે? તો કે અરવિંદ સિંહ બન્યા છે ઇન્ડિયન ઓઇલના નવા ચેરમેન તરીકે. તો અરવિંદ સિંહ શાહ જે ઇન્ડિયન ઓઇલના નવા ચેરમેન હશે, જેની નિમણૂક પહેલાં તેઓ રાષ્ટ્રીય તેલ માર્કેટિંગ કંપની અને પેટ્રોલિયમ કેમિકલ વર્કેડના હેડ હતા. જે શાહની વાત કરીએ તો રિફાઇનિંગ અને પેટ્રોલિયમ ક્ષેત્રે 3 દાયકાથી વધુ કુશળ અનુભવ ધરાવે છે. આના જ અનુભવને લીધે આને ઇન્ડિયન ઓઇલના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલની વાત કરીએ તો તેમની રચના 1959માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. તો યાદ રાખવી આ એક નવી નિયુક્તિ. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો કે SS દુબેને હમણાં જ કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટર બનાવવામાં આવ્યા. સંજીવ ખન્ના તો કે આપણા 51માં નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની ગયા છે. હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા છે. IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બન્યા છે. DG પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા છે. વિપિન કુમાર જે એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે. અમનદીપ જોહર જે તો કે પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટૂર ઇન્ડિયાના CEO બન્યા છે. તો આની સાથે આ નિયુક્તિ પણ એડ કરી દેવી. સરકારે અટલ ઇનોવેશન મિશન 31 માર્ચ 2028 સુધી લંબાવી દીધું છે. તો આ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 2016ના રોજ આ મિશન શરૂ કર્યું હતું. તો સરકારે અટલ ઇનોવેશન મિશન 31 માર્ચ 2028 સુધી લંબાવી દીધું છે. અને ભારત સરકારે જે નીતિ આયોગ હેઠળ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગના ફ્લેગશિપ અટલ ઇનોવેશન મિશનને કાર્યક્ષેત્રમાં વિસ્તરણ સાથે 31 માર્ચ 2028 સુધી લંબાવી દીધું છે. ટૂંકમાં નીતિ આયોગના હેઠળ આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને આને તો કે 31 માર્ચ 2028 સુધી લંબાવી દીધું છે. શરૂ 2016માં કર્યું હતું. તો યાદ રાખો આ ડેટા. અને નવા વિસ્તૃત અને મંજૂર થયેલા મિશનને અટલ ઇનોવેશન મિશન 2.0 નામ આપવામાં આવ્યું છે. તો બીજી વખત શરૂ કરવામાં આવ્યું છે નવી પહેલ સાથે, એટલે 2.0 નામ આપ્યું છે. અને દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકોને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા નીતિ આયોગે આ હેઠળ 2016માં ભારત સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન શરૂ કર્યું હતું. તો નીતિ આયોગ ચર્ચામાં રહ્યું છે. તો યાદ રાખવું. નીતિ આયોગની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે. અધ્યક્ષ તો કે PM પોતે જ હોય છે હોદ્દાની રૂએ. હાલ નરેન્દ્ર મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો વાઇસ ઉપાધ્યક્ષ તમે કહી શકો સુમન કે બેરી છે. અને પહેલા નંબરના તો કે અરવિંદ પનગડિયા હતા. જ્યારે CEO તો કે BVR સુબ્રમણ્યમ છે. જ્યારે પહેલા નંબરના તો કે અમિતાભ કાંત હતા. તો યાદ રાખો આ ડેટા આની સાથે. ત્યારબાદ 2025માં આર્મી દિવસ કયા શહેર ખાતે યોજાવાનો છે? તો પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાવાનો છે આ દિવસ. તો પુણે મહારાષ્ટ્રમાં જે 2025નો આર્મી દિવસ યોજાવાનો છે, જે પુણે 15 જાન્યુઆરી 2025ના રોજ આગામી આર્મી ડે અને પરેડની યજમાની કરવા તૈયાર રહ્યું છે. અને 15 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે આર્મી દિવસ. તો એ પણ યાદ રાખવું. અને ત્યારે જ આર્મીએ રવિવારે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં તેમને એક વિડીયો વાયરલ કર્યો છે અને એમાં જણાવ્યું છે આવી રીતના માહિતી. તો આ ત્રીજો પ્રસંગ હશે જે નવી દિલ્હી સિવાય કોઈ શહેરમાં આર્મી પરેડ યોજાશે. આની પહેલાં 2 વાર યોજાઈ ગઈ. 2023માં બેંગ્લોરમાં, 2024માં લખનઉ ખાતે. આ 2022થી જ આવું શરૂ કરવામાં આવ્યું છે. 2022 સુધી તો નવી દિલ્હીમાં યોજાઈ હતી. ત્યારબાદ તો કે મોદીની સરકાર આવી અને ઘણું કરી નાખ્યું. તો 2023માં બેંગ્લોરમાં, 2024માં લખનઉમાં યોજાશે અને 2025નો આપણે પુણેમાં યોજાવાનો છે. દર વર્ષે 15 જાન્યુઆરી આ પ્રસંગ ઉજવવામાં આવે છે, સેનાનો દિવસ. તો જોઈએ આનો ઇતિહાસ. તો કે KM કરીપને 1949માં છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ હતા, જેને તો કે બુશર પાસેથી ભારતીય સેનાની કમાન્ડ સંભાળી હતી અને ત્યારથી ઉજવવામાં આવે છે આ દિવસ. જ્યારે 2022થી નરેન્દ્ર મોદી સરકારે દેશના અન્ય ભાગોમાં વાર્ષિક આર્મી ડે, એરફોર્સ ડે અને ઇન્ડિયન નેવી ડે પણ યોજવાનું નક્કી કર્યું છે. નકર તો 3 દિવસો નવી દિલ્હી ખાતે યોજાતા હતા. આર્મીના ચીફની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદી છે, નવા જ બન્યા છે. એર માર્શલોની વાત કરીએ તો અમરપ્રીત સિંહ છે. જ્યારે વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને 2024નો તો કે મરીના બીચ ચેન્નાઈ તમિલનાડુમાં યોજાવાનો છે. ક્યારે? તો
તો કે યોજાઈ ગયો 8 ઓક્ટોબરના રોજ. અને નેવલ શિપ તો કે દિનેશ કુમાર ત્રિપાઠી છે. જ્યારે નેવી દિવસ તો કે 4 ડિસેમ્બરે યોજાશે. ક્યાં યોજાશે? આ યોજાવાનો છે અસ્થાયી 2024માં. ક્યાં? તો કે પુરી ઓડિશા ખાતે યોજાવાનો છે. તો યાદ રાખવા આ દિવસો પણ આની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ ઉરુગ્વેના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો કે યમંદુ ઓરિસ બન્યા છે ઉરુગ્વેના રાષ્ટ્રપતિ. તો ઉરુગ્વેના નવા ચૂંટાયેલા પ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિ યમુંદ ઓરિસ બન્યા છે. તો ભૂતપૂર્વ ઇતિહાસ, શિક્ષણ અને લોકનૃત્યકાર અને 2 વખત મેયર રહી ચૂક્યા 57 વર્ષની ઓરિસ ઉરુગ્વે ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ ગેરિલા નેતા છે. તો કે ક્યાંના? તો કે ઉરુગ્વેના નવા ચૂંટાયેલા ઉરુગ્વેના રાષ્ટ્રપતિ બનશે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ઉરુગ્વેની વાત કરીએ તો રાષ્ટ્રપતિ કેપિટલ એનું તો કે મોન્ટેવિડિયો છે. અને ચલણ તો કે ઉરુગ્વે પેસે છે. રાષ્ટ્રપતિ યમદુ ઓરિસ બન્યા છે. તો યાદ રાખવી આ માહિતી. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.